નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેરના હિન્દુ સ્મશાનમાં નવીનીકરણ કામગીરી દરમિયાન બેદરકારી અંગે યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આમોદ શહેર ખાતે હિન્દુ સ્મશાન ભૂમિમાં અંદાજિત 1 કરોડ 2 લાખ રૂપિયાની માતબર રકમથી નવીનીકરણ કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી મશીનથી બેદરકારીપૂર્વક કામ કરાતા સ્મશાનમાં આવેલી અન્ય સુવિધાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક હિન્દુ સમાજના યુવાનોના જણાવ્યા મુજબ અહીં સમાજ દ્વારા મુકાયેલા બેસવા માટેના બાકડા, પેવર બ્લોક્સ તેમજ અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની વ્યવસ્થા પણ તોડી પાડવામાં આવી છે। હાજર યુવાનો દ્વારા તાત્કાલિક નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટેલિફોન દ્વારા જાણ પણ કરવામાં આવી હતી। હું ભીખાભાઈ લીંબચિયા, આમોદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આમોદ શહેરના વિવિધ મોરચાથી લઈને સંગઠનના અને નગરના લોકો આજે સ્મશાન ભૂમિ માટે જોવા માટે આવેલા હતા। એની અંદર સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળેલી છે 1 કરોડ ને 2 લાખ। તારા પછી એજન્સી નિમાઈ છે, કોઈ બી એજન્સી હશે, એ એજન્સીએ જીસીબી દ્વારા સ્મશાન ભૂમિ ઉપર જીસીબી ફેરવીને કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્તિલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈપણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એટલે આજે રજાનો દિવસ હતો એટલે બધા ભેગા થયા કે ચાલો સ્મશાન બાજુ જઈએ, થોડું શું કામ છે જોવા માટે। ત્યારે પછી આ ખબર પડી કે આ જીસીબીથી તોડી નાખવામાં આવેલું છે। એટલે એજન્સી XYZ હોય એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે અને માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી 6 લાખ રૂપિયાનો ગેટ ઘણા સમયથી એનું ભૂમિપૂજન કર્યા પછી અડધો ગેટ બનાવીને ઓછામાં ઓછું 1 વર્ષથી અટકાવી રાખેલો છે। તો એનું શું કારણ છે, કોના કહેવાથી અટકાવવામાં આવેલો છે? તો આ ગેટ તાત્કાલિક પૂરો થાય અને આ સ્મશાનની કામગીરી વ્યવસ્થિત થાય અને ભાવના સાથે ભારત માતા કી જય। આ અનુસંધાને તમે મુખ્ય અધિકારીને શું રજૂઆત કરશો? મુખ્ય અધિકારીને મારે આજે ટેલિફોનિક વાતચીત થઈ સવારમાં કે ભાઈ આ સ્મશાનનું જે લોક ચર્ચા થઈ છે કે ભાઈ બાસ્ટીલો તોડી નાખી છે, અંદર ચેર તોડી નાખી છે અને જવાનો રસ્તો રાખ્યો નથી। તો નગરજનો માટે ભગવાન કોઈને આ ઘટના ના બનાવે પણ આકસ્મિક મૃત્યુ થાય તો ત્યાં કેવી રીતે લઈ જવું એની કન્ડિશન આ પત્રકાર લોકોએ જોઈ જ છે અહીંયા। એટલે અમે કાલે સોમવારે ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરીશું।